પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મોલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચોથા નવરાત્રના દિવસે માં કુષ્માંડાની ઉત્પત્તિ અને એને રીઝવવાના ઉપાયો વિશે। દર્શક મિત્રો, ચોથી નવરાત્રિ જે આપણે કરીએ છીએ એ માં કુષ્માંડાને સમર્પિત છે। માં કુષ્માંડા એ આદિશક્તિ છે કે જ્યારે આ સૃષ્ટિ ઉપર સંપૂર્ણ અંધકાર હતો અને આ મૈથુનની સૃષ્ટિની શરૂઆત નહોતી થઈ ત્યારે માં કુષ્માંડાની ઉત્પત્તિ થઈ અને એમને કુષ્માંડ એટલે કે કોળું ખૂબ પ્રિય છે, માટે પણ એમનું નામ કુષ્માંડા તરીકે આપણે એમને ઓળખીએ છીએ। કહેવાય છે કે માં ખૂબ જ મંદ હાસ્ય કરીને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી હતી, એટલે ખૂબ પ્રેમાળ અને સૌમ્ય સ્વભાવની દેવી છે। માં કુષ્માંડાને ખીરનો પ્રસાદ ખૂબ પ્રિય છે, સાથે આ દેવી છે એ સમસ્ત બીમારીઓ અને શોકનું હરણ કરનારી દેવી છે, કારણ કે આ સૃષ્ટિ ઉપર જે તમે હસો છો, જે તમે આનંદમાં રહો છો, એનું સંપૂર્ણ શ્રેય માં કુષ્માંડાને જાય છે, એટલે એને રોગ અને શોકનું હરણ કરનારી દેવી તરીકે ઓળખવામાં આવે છે। જે મનુષ્યના ઘરમાં બીમારીઓ ઘર કરી ગઈ છે, કોઈ પણ ઈલાજ કરવા છતાં પણ જો બીમારીઓનું નિરાકરણ ન આવતું હોય, દવા લાગુ ન પડતી હોય, તો એવા જાતકોએ નવરાત્રિના ચોથા દિવસે એક કોળું લાવીને પોતાના માથેથી 7 વખત ઉતારી માં કુષ્માંડાનું નામ લઈને 4 રસ્તે ફોડી નાખવાનું છે। આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી બીમારી જે લાઈલાજ છે એનો ઈલાજ શક્ય બનશે અને એનું તમને દવાઓ લાગુ પડવા લાગશે। તો આ જે પણ બીમારીઓનો ઈલાજ છે એમાં કુષ્માંડા પાસે છે। આપણે ભાવિક ભક્તો તમે જોયું હશે કે નવરાત્રિની અંદર જ્યારે નવમીના દિવસે નવચંડી કરવામાં આવે છે ત્યારે કોળાને વધેરવામાં આવે છે, એની બલિ આપવામાં આવે છે। તો આ જે બલિ છે ને એ એટલા માટે માં કુષ્માંડાને આપવામાં આવે છે કે તમારા ઘરની અંદર જે પણ રોગ અને શોક હોય એ દૂર થઈને આયુ, યશ અને સમૃદ્ધિ ત્રણેયમાં વૃદ્ધિ થાય, એમાં કુષ્માંડાને બલિ આપવામાં આવે છે। તો દર્શક મિત્રો, આવી કોમળ હૃદયની માનો રીઝવવાનો બહુ સરળ મંત્ર છે। યા દેવી સર્વભૂતેષુ માં કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। તો દર્શક મિત્રો, જીવદયામાં અન્નનો ઉપભોગ કરીને તમે તમારા જીવનમાં કુષ્માંડાની કૃપા પ્રાપ્તિ કરો। મને આપશો રજા। નમસ્કાર।